ભાવનગરમાં ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગી છે। હોસ્પિટલની બહાર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી છે। ફાયરની ટીમને આ અંગે જાણ કરાતાની સાથે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો ખાનગી આ એમ્બ્યુલન્સ કે જેમાં એકાએક આગ લાગી, તાત્કાલિક જ ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટનાને લઈ શું વધુ વિગત અને કયા કારણોસર આગ લાગ્યાનું સામે આવ્યું? જી જણાવી દઉં, ભાવનગરની સરકારી હોસ્પિટલ આવેલી છે કે તેની બહાર આ એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી। ખાનગી એમ્બ્યુલન્સની અંદર થોડીવાર પહેલા આગ લાગવાનો બનાવ બન્યો છે। જો કે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સંપૂર્ણ એમ્બ્યુલન્સ છે તેમની અંદર પ્રસરી ગઈ હતી। જો કે આ બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી અને આ જે આગ છે તેમના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે। જો કે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે આ આગ લાગવાનું કારણ શું છે, પરંતુ હાલ તો ફાયર વિભાગની ટીમ છે તેમને આગ પર કાબુ મેળવી લીધો છે અને સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી। પરંતુ હાલ આ સમગ્ર બનાવને લઈને ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની તંત્ર દ્વારા આ જે આગ લાગવાનું કારણ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જો કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ તો પ્રાથમિક તારણ છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે થોડીવાર માટે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું। હાલ આગ કાબૂમાં છે।